અમારે મોટા કરી દીધું ચાલુ હવે બાથરૂમ નું કામકાજ ચાલુ છે આ બધા ફોલ મૂકી દીધા છે આપણે જ્યાં કાંઈ આમ જુ છે ઉપર છે બધા મૂક્યા છે આમ બહાર બેઠા છે જો દાદા ની દાદા જો એટલે હમણાં મોડલ હોય ને હા ફરી જવું વાટા બુરવાનું કામ ચાલુ સાથે સાથે એમ જો ઠંડો પવન આવે બેઠા બેઠા કામ કરી આપણે હેલ્પિંગ થાય બીજું કઈ કામ હોય તો હેલ્પ કરાય વાલ પણ બે મુકાઈ ગયા કા મોટા બે ને અલગ અલગ કારીગરના દીકરા ફટકાણા કેમ છે કેમાં ગાભો વીટ આવડા આમાં કાઈ નથી વીટવું આ તો આમાં ઓલામાં વોલમાં તો નળમાં ગાળો થોડા ઘરી જા ફેરવવાનું આ 1500 ના વાલ છે કેટલા એટલે જ કહું છું એમાં ખાલી આમ પાણી મારી તો બધું સાફ થઈ જાય એવા નાખ્યા આમાં હું નાખવાનું આ જેવા તેવા નથી નાખ્યા નળકા મારા દાદા નો ના પડે કાકા દાદા એમ નહીં જાડો બડો કપાઈ ગયો હવે ખાલી ઈટું કાઢવાનું છે નહીં મોટા હેલો હું કાઢવા માંગુ નિરાતે હાજો ને અરે જામફળી કેવડી મોટી તો કટકાશી એમ નામ નીકળી જાય એમ છે મોટા કાવડો આંબો રાખી દેવી આ છે ને બધા કટકા અહીંયા ઠગલો કર સામે અહીંયા ઈટુના બચ્ચા આ તે વાંધો ના હમણાં ઠગલા કરી નાખી બધા બુરાઈ જાય કમ્પ્લીટલી હવે કઈ સોકડી કરવાની છે અને આગળ ત્યાં જવા દેવાની છે લાયન એટલે આવડું આ બધું કાઢી નાખ્યું ને એટલે ત્યાં થઈ જાય ખાડો ઓલી કુંડી પડી ને ના ખાડો કરવાનો છે બાકીનું અહીંથી સોકડી આમ આ કાઢવો પડશે પણ વાર છે હજી ના કટકા છે હેલું કટકા હારવા નવું બાથરૂમ નું કામ કરવું પડેલું છે આપણે પટેલ પાણી કાયકા મુકા બાપુ ને દાળ તારો બ્લોક ઉતરે છે એમ કે રામ રામ ને સીતારામ કે ખરા બોલ એ બોલ તું આવડે છે કા બેટા શું કેવું હે ક્યાં કરે મુકા દાદા કે મને આવડે છે કે મને આવડે છે તઈ હા હું બોલતી જોઈ કે બોલતી જોઈ પણ નહીં દાદા ની તો ફોટા પાડે છે
ખાલી એમને પકડ્યું એને જરાક ટેકાઈ દે વાળા અહીં પણ બે ત્રણ હાથથી આટા સિવાય ક્યાંય કામ ન નળી ચડાવી છે અને અહીંયા કનેક્શન દેવાનું છે અહીંયા નળી રહી ને કરી તમે સીધી મોટરમાં સ્ટાર્ટર કાઢવી ડાયરેક્ટ ખોલી દે એટલે ખોલી બે ઓટો બંધ કરવી દો હે આવી કઈ થઈ ગયો પાણી નીકળે જોઈ લેજે પાણી હમણાં નીકળવા મળશે અહીંયા વાલ મૂક્યો છે અને અહીંયા વાલ બંધ કર્યો ભાઈ પાણી આવવા માંડ્યું છે હવે ફાસ્ટ પાણી આવવા માંડ્યું છે હા ટાંકામાં જાય પાણી અમારે આટલું નથી આવતું પાણી ટાંકામાં આવે ને મોટા હા ટાંકો ભરાઈ ગયો આખો હવે ગાળવાનું મોટા ઓલ ડાટો રાખ્યો સલકાઈ ગયો હે હો એ તો ગયું હા એટલે એમ રાખ્યો કચરો એનો ગયો લે હાલો રેડી ટાંકો કમ્પ્લીટ હવે નેણ વાટવા આવી જાય થોડીક વાટ લેવી જોઈએ જીંદવો નાનો છે ને ખડે મોટું છે એટલે ખડ જ વાટવું છે પવન બહુ આવે છે ગાય કાલ વાટવા આવ્યો ને તો આ બધું એમ લીલું હતું અત્યારે સુકાઈ ગયું છે હા પાણી પીર્યું હતું આમાં અને અત્યારે સુકાઈ ગયું છે હવે આ જીંદવો થોડો કોલાપણેથી વાટવો છે અને આ ખડ વાટવું છે જીંદવો બગડી જાય ઓછો વાટશું ને તો જીંદવો હારવાર વાટતો જવો પડે ને ખડે હારવાર વાટતું જવું પડે આ બધું આડું પડી જાય ને હળવા કરે હે થોડુંક જીંદવો વાટ લેવી પછી ઓલું ખડ વાટ લેવી પવન બહુ મસ્ત આવે જો મિત્રો બહુ પડ્યો છે બેહાય એવો કઈ રાખી એ આ કલાક બેસી ગયા હોય ને આમ બેહાય એવો ડબ્બો હે પવન જો વરસાદ આવે પૂરું થઈ ગયું છે આવે એમ જ નથી હે આરામથી લીમડાને છાયે તડકો હે નહીં એટલે સાયો બહુ નહીં ને તડકો બહુ નહીં એવું છે ટાઢું વાતાવરણ થઈ ગયું ને આપણે આમાં ને મગફળી વાવી દીધી એટલે કેટલા 5-6 જમણ થયા હે 7 થી 8 દિવસે આવી જાય નીકળી જાય માંડ એટલે આપણે આમાં વાવી દીધું હે તો આ બધું હારિયા દેખાઈ ગયા પાડોશી લીંદવાનું ચાલુ થઈ ગયું છે કારણ કે આવડિયા ને આ પેલા વાવેલી આ પછી વાવેલી અને આ ઈથી નહીં છેલ્લે વાવેલી છે એટલે મસ્ત મજાનો પવન આવે છે હમણાં હવે વાટવા ચાલો આટલી વટાણ 2 પાથરા અને એક આવડા થોડીક જ વાટવી પડી પછી વાટીને નીકળી જાઉં ગાય આટી પડી ગઈ ને એટલે વાર લાગે ઓલો જીંદવો કઈ ઉકલે નહીં જડતે અને આ ને આડું પડી ગયું છે પાળા ફૂટી ગયા છે આડું પડી ગયું છે એટલે બહુ કઈ ઉકલે નહીં કઈ પવન એટલો આવે ને વરસાદનો પવન કઈ હોય ને એટલે આડું પડી ગયું સારો હવે છે ને
બંધાઈ ગયો છે. ઉપર કેમ લાગ્યું ઉપડી જાય ને પડી લીધો ગાય પારો તો બાજુ હાલતા થઈ જાય